મોર્નિંગ. લાસ્ટ આપણે સમાંતર શ્રેણીના 5.2ની શરૂઆત માટે કેટલાક ઉદાહરણના દાખલા જોયા હતા અને લાસ્ટ કેટલાક આપણા 2 ઉદાહરણના દાખલા રહી ગયા હતા. ફ્રેન્ડ્સ, તમે જો ઉદાહરણના દાખલા જે છે તે વ્યવસ્થિત અને સારી રીતે કરો તો તમને એક્સરસાઇઝની અંદરના જે દાખલા છે તેમાં કોઈ પણ જાતની તકલીફ નહીં રહે. એટલે બેટર છે કે તમે પહેલાં જેટલા પણ એક્ઝામ્પલ્સ જેટલા પણ ઉદાહરણ છે એને વ્યવસ્થિત રીતે સમજો. બરાબર. તો હવે આપણો 7મા નંબરનો જે ઉદાહરણ છે ને આપણે જોઈએ છીએ. શું કહે છે એની અંદર કે ₹1000ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? અને જો હા, તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. તો અહીંયા તમને કેટલી એટલે શું આપેલું છે તમે કેટલું આનામાંથી લીધું? તો પહેલા તમને અહીંયા કીધું છે ₹1000. કેટલા લીધા છે? ₹1000 અને 8%નો દર છે વ્યાજનો. અને વ્યાજની ગણતરી કયાથી કરવાની છે? સાદા વ્યાજની ગણતરી કરવાની. આપણે જોઈએ છે કે 2 પ્રકારના વ્યાજની આપણે ગણતરી આવતી હોય છે. ચક્રવૃદ્ધિ વ્યાજ હોય છે અને એક હોય છે સાદું વ્યાજ. બરાબર. તો તમને બંનેના સૂત્ર ખબર હોવી જોઈએ. આપણે એક ચક્રવૃદ્ધિનો વ્યાજનો પણ દાખલો આગળ કર્યો હતો. અત્યારે આપણને સાદા વ્યાજ મળે છે. બધાને ખબર છે કે PRN ભાગ્યા 100 આ સાદા વ્યાજ માટેનું સૂત્ર છે. બરાબર. તો ચક્રવૃદ્ધિના વ્યાજનો પણ આપણે જોઈએ પ્રિન્સિપલ મૂળ રકમ આગળ હોય છે +1 અને જેટલો રેટ હોય છે તે અને છેદમાં તો 100 આવશે. એટલે તમે રેટ લખો તો હંમેશા 100 આવી જ જાય. ના લખો તો તમને ખ્યાલ તો હોવો જ જોઈએ કે અમે ટકાવારી લખી છે તો નીચે 100 આવશે જ અને ઉપર n આવે કે કેટલા વર્ષ માટે. બરાબર. તો આપણે હાલમાં સાદા વ્યાજની ગણતરી કરવાની છે સાદા વ્યાજ પ્રમાણે. બરાબર. તો સૂત્ર તમને ધ્યાન રાખજો PRN. હવે અહીંયા મૂળ રકમ એટલે કે આપણે જમા કેટલી રકમ કરી છે? ₹1000. એટલે કે સાદા વ્યાજ પ્રમાણેની ગણતરી કરીએ તો સૂત્ર ઉપર લખ્યું કે સાદા વ્યાજની ગણતરી તો બરાબર PRN અને છેદમાં 100. બરાબર. આ પ્રમાણે છે. તો હવે આપણે શું જોવાનું? પ્રથમ વર્ષને અંતે મળતું વ્યાજ કે કેટલું વ્યાજ મળશે. બરાબર. તો હવે P અહીંયા કેટલી રકમ છે? P બરાબર એટલે ₹1000 ગુણ્યા R કેટલા ટકાવાળી કીધી છે? અહીંયા 8%. તો એને 8% લખી દીધા છે. નીચે 100 આવી જશે. અને N એટલે કે કેટલા વર્ષ? તો આપણે હાલમાં તો પ્રથમ વર્ષની ગણતરી કરી રહ્યા છીએ એટલે કે 1 જ આવશે અને છેદમાં 100. તો કેટલા થયા પ્રથમ વર્ષને અંતે? 20 તો 20 એટલે 8 × 80 ₹80 આપણને પ્રથમ વર્ષને અંતે વ્યાજ મળે. એ જ પ્રમાણે આપણને બીજા વર્ષને અંતે કેટલું વ્યાજ મળશે? બીજા વર્ષને અંતે મળતું વ્યાજ. બરોબર. ઉપર પ્રમાણે છે 1000 રકમ છે આપણી પાસે મૂળ 8%ની ગણતરી કરવાની છે આપણે. અને હવે બીજા વર્ષ એટલે n કેટલા થઈ જશે? 2 થઈ જશે છેદમાં 100. 20 ગયા 8 × 16 અને 16 × 160 રૂપિયા. સેમ આગળ ત્રીજા વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી. તો ₹1000 ખાલી વર્ષ બદલાશે અહીંયા. એક ત્રીજું વર્ષ એટલે 3 એટલે કેટલા રૂપિયા થયા અહીંયા? હવે 20 થી 20 8 × 24 ગામ 240 રૂપિયા. સેમ ચોથા વર્ષ માટે કરો. બરોબર. તો આ રીતે ચોથું પાંચમું અમે કરતા જશું એટલે તમને શું સરખું વ્યાજ મળશે? દેખો 80 એમાં 80 માં 80 એડ કરો તો 160 માં 80 200. એટલે તમને તફાવતની રકમ અહીંયા શું છે? 80 મળે છે. એટલે કે અહીંયા તમને બીજું કે દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. કરી આપણે આગળ શું છે? શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? તો હા, બનાવે છે. અહીં લખી દેવાનું કે સમાંતર શ્રેણી બરાબર કઈ આવી? 80 160 પછી આપણે જોઈએ 240. હવે આગળ વધારાના 80 ઉમેરો એટલે કેટલા થઈ જશે? અહીંયા આપણા 320. બરોબર. તો આ પ્રમાણે આપણને શ્રેણી મળે છે સમાંતર શ્રેણી. બરાબર. આગળ શું પૂછે કે જો હા જવાબ હામાં હોય તો 30 વર્ષને અંતે કયા 30મા વર્ષે આપણને કેટલું વ્યાજ મળશે એ પૂછે છે. બરોબર. તો હવે આપણે સૂત્ર મૂકીએ આપણા સમાંતર શ્રેણીનું કે n = a + n - 1 અને d.
હવે અહીંયા એ એન એટલે કે અહીંયા કેટલા વર્ષનું વ્યાજ એને જોઈએ છે કે એ 30 વર્ષનું. હવે અહીંયા એ એટલે આપણને એ ખબર છે શું, આપણે આ સમાંતર શ્રેણી આવે એટલે આપણે લખવાનું છે e બરાબર AC અને d a2 a1 બરાબર કેટલા થઈ જશે અહીંયા 80 થઈ જશે. એટલે એ આપણી માટે 80 છે વત્તા n એટલે 30માં વર્ષનું આપણે વ્યાજ જોઈએ છે 1 અને d એટલે કે 80 બરાબર. 80 વત્તા 30 માંથી 1 જશે એટલે 29 અને આપણે શું કરવાનું છે હવે એને 80 સાથે ગુણવું પડશે. 80 વત્તા 29 ગુણ્યા 80 કરો એટલે કેટલા જવાબ મળશે તમને 2320 મળશે. હવે 2320 માં તમારે 80 એડ કરવાના છે એટલે કે 0 2 ને 8 10 વધી એટલે કે 2400 રૂપિયા આપણને 30માં વર્ષે મળે. લખી દેવાનું 30માં વર્ષે મળતું વ્યાજ બરાબર કેટલું છે 2400 રૂપિયા થાય. બરાબર. એટલે કે બહુ સરળ દાખલો હતો. ખાલી આપણે ખબર હોવી જોઈએ કે સાદું વ્યાજ એટલે સાદા વ્યાજની ગણતરી કઈ રીતે થશે અને પછી આપણે સવાલ વાંચતા જાઓ અને સમજતા જાઓ. તમે એક એક લાઈન એની સોલ્વ કરતા જાઓ. સાદા વ્યાજની ગણતરી કરી પછી શું છે દરેક વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરી. શું આ વ્યાજ સમાંતર શ્રેણી? તો આપણે લખી દીધી સમાંતર શ્રેણી છે કે નહીં. હા, તો સમાંતર શ્રેણી હા મળી. તો હવે આગળનું વાંચવાનું આપણે 30 વર્ષના અંતે મળતા વ્યાજની આપણે 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરીએ અને આપણને 2400 રૂપિયા મળે. તો ચાલો હવે જ પ્રમાણે આપણે આગળનું ઉદાહરણ જોઈએ. તો હવે આ ઉદાહરણમાં શું થાય છે કે ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં કેટલા છે 23 ગુલાબના છોડ છે, બીજી હારમાં 21 ગુલાબના છોડ, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ અને તેની છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. તો આ ક્યારામાં કુલ કેટલી હાર હશે એવું એ પૂછે છે. બરાબર. તો એની છેલ્લી હારમાં એને કહી દીધું અને હવે આપણે હાર શોધવા છે કેટલી હાર હશે એટલે કેટલા n હશે એમ. અહીંયા આપણે લખીએ પહેલી હારમાં કેટલા છે એના 23, બીજી હારમાં એના કેટલા છે 21, પછી એને ત્રીજી હારમાં કેટલા લીધા છે 19. બરાબર. અને એની છેલ્લી હારમાં ડેશ ડેશ કરીને અહીંયા એની a n આપણે લખીએ છીએ કેટલા છે 5. અગર આપણે સ્ટાર્ટિંગમાં કર્યું તો આ a1 આ a2 આ a3 ડેશ ડેશ an સુધી. તો અહીંયા આપણને છેલ્લી ક્યારીમાં એને 5 છે તો આવી કેટલી હારો હશે કે આવા કેટલા નંબર્સ મળશે એટલે તમારે n શોધવા પડશે. છેલ્લી હાર એને આપી દીધી છે n. તો હવે આપણે એની પહેલા તો સૌપ્રથમ આવી સમાંતર શ્રેણી એટલે a કાઢી દેવાનું. તો a શું છે અહીંયા 23, d એટલે કે a2 a1 બરાબર 21 ઓછા 23, 21 માંથી 23 એટલે 2 પણ કેવા -9. અને અહીંયા આપણને an આપેલો છે એટલે આપણે લખી લઈશું 5. શોધવાનું શું છે આપણને n. સૂત્ર મૂકો an બરાબર a વત્તા n માઈનસ 1 અને d. હવે an તો અહીંયા an આપણને કેટલું આપેલું છે અહીંયા 5 આપેલું છે તો સીધા આપણે 5 લખી દેવાના. a કીધું છે તો a અહીંયા કેટલા છે 23 લખ્યા વત્તા n મને નથી ખબર કે કારણ કે એ આપણને કેટલી હાર છે આવી એ શોધવાની છે. ઓછા 1 અને d તફાવત -2. બરોબર. 5 એમને લખ્યા પહેલા આપણે કૌંસ છોડવાનો હંમેશા 23 લખ્યા વત્તા ઓછા 2n અહીંયા લખે તો 2n રહેશે ઓછા વત્તા 2 કા 2. બરોબર. હવે 5 બરાબર અહીં બાજુમાં જોઈ લઈએ 23 અને વત્તા 2 કેટલા થશે અહીંયા 25 ઓછા 2n. હવે અહીંયા આપણે 5 ઓછા 25 એટલે 25 આ બાજુ આવશે એટલે ઓછામાં થઈ જશે બરાબર -2n. અહીંયા 5 માંથી 25 એટલે -20 ઓછા જતા રહ્યા હવે એટલે કે n બરાબર 20/2 લખો n બરાબર 10. એટલે કે આવી કેટલી હાર થશે તો આ ક્યારામાં કુલ 10 હાર છે લખી દેવાનું કે આ છોડની આ ક્યારામાં કુલ 10 હાર હશે. તો આ તમારો જવાબ. જ્યારે પણ આવી રીતે સંખ્યાઓ હોય આપેલી હોય તો છેલ્લે તમારે આ જ પ્રમાણે જવાબ લખી આવવાનો. ઘણી વાર આપણે 1 માર્ક્સ અડધા માર્ક્સ આવી રીતે કપાઈ જતા હોય છે.
બરોબર બરોબર છે. દાખલો બહુ સિમ્પલ છે. ફૂલોની એક ક્યારીમાં 23 છે, બીજીમાં 21, ત્રીજીમાં 19 અને છેલ્લી ક્યારીમાં તમને n આપ્યું છે 5. તમારે n શોધવાનું છે. બહુ સરળ છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. ફ્રેન્ડ્સ, હવે આપણે 5.2 શરૂ કરી રહ્યા છીએ. આની અંદર આપણે ઉદાહરણના જેટલા દાખલા હતા બધા જોઈ ગયા છીએ. હવે આપણે આની અંદર શું છે, કોઠો આપેલો છે અને કોઠામાં તમને ઘણીવાર કોઈ જગ્યાએ a નથી આપ્યું, ઘણીવાર d નથી આપ્યું, ઘણીવાર n નથી આપ્યું, ઘણીવાર an નથી. તો તમને આ બધા જ શોધવા માટે ઉદાહરણના દાખલા શીખી ગયા છો, બરાબર. તો મોટા ભાગના દાખલા હું તમને હોમવર્કમાં આપી દઈશ અને તમને જ્યાં નહીં સમજ્યા તમારે વોટ્સઅપ કરી દેજો, બરાબર. અને વધુ પડતું એવું હોય તો તમારે કમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો, બરાબર. તો અહીંયા તમારે પહેલા દાખલામાં a બરાબર 7 છે, d બરાબર કેટલા આપ્યા છે, d બરાબર 3 છે, n બરાબર તમને આપેલું છે અહીંયા 8. એટલે તમને n શોધવાનું છે. બહુ સરળ દાખલો છે આ દાખલો. માત્ર હું તમને કિંમતો મૂકીને આપી દઈશ, a n - 1 અને d. an તમારે શોધવાનું છે, ક્વેશ્ચન માર્ક છે. a 7 છે વત્તા n તમને 8 આપેલું છે અહીંયા અને ડિફરન્સ d 3 છે. બિલકુલ સરળ છે. આને તમે સોલ્વ કરી દેજો. હોમવર્કમાં દાખલો 8 માંથી 1 જશે એટલે 7, 7 તરી 21, 21 અને 7 તમે કરશો તો તમને an મળી જશે 28, બરાબર. તો હવે આપણે d દાખલો લઈ લઈએ છીએ. અહીંયા લખી દઉં છું an બરાબર 28 આવડી ગયું. હવે આપણે આગળ જોઈએ છીએ કે a બરાબર કેટલા, -18, d બરાબર ક્વેશ્ચન માર્ક છે અહીંયા, d તમને નથી આપ્યું અને n બરાબર 10 છે અને તમારે છેલ્લે an બરાબર 0 આપેલું છે. હવે તમારે શું શોધવાનું છે, d શોધવાનું છે. આ પ્રમાણેનો દાખલો આપણે જોઈ રહ્યા છીએ. અડધે સુધી માત્ર કરી આપું છું, આગળ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. an 0 છે, an ની જગ્યાએ 0 મૂકો, -18 લખો વત્તા n એટલે અને d, તો d લખો, ક્વેશ્ચન માર્ક છે, તમારે શોધવાનું છે. ફ્રેન્ડ્સ, તમે ઘણીવાર દાખલો જોઈને નહીં કરતા હો છો, ગભરાઈ જાઓ છો, પણ તમને જેટલું આવડે તમે ગણિતમાં સૂત્રો તો મૂકો, સૂત્ર મૂકીને તમને જ્યાં સુધી ફાવે ત્યાં સુધી કરવાનું. દાખલાને કોઈ દિવસ બ્લેન્ક છોડીને ના આવવું, બરાબર. હવે અહીંયા પહેલાં ફાવ કોઈ પણ આવવાનું પહેલાં બ્રેકેટ છોડવાનું એ તમે સીધું 10 માંથી જશે 9, 9d થઈ જશે, બરાબર. એ તમે 18 માંથી 9 ઓછા કરી દો, 9d થઈ જશે એટલે 18 માંથી તમે પછી શું કરશો, સીધા 18 ભાગ્યા 9 કરો એટલે d બરાબર તમને મળી જાય એટલા 2. તો અહીંયા d ની કિંમત કેવી આવી જશે, તમને d બરાબર 2 આવી જશે. એટલે આ દાખલો તમારા હોમવર્કમાં. હવે ત્રીજા નંબરનો દાખલો શું કહે છે કે a તમારે નથી આપ્યું, a બરાબર ક્વેશ્ચન માર્ક છે અને d બરાબર કેટલું છે, તો d બરાબર તમારે -3 છે અને આગળ તમારે n બરાબર 18 છે, n બરાબર 18 છે અને an તમારે કેટલા આપેલા છે, an તમારે -5 આપેલા છે. બિલકુલ સરળ. એ શોધવાનું છે તમારે આ જગ્યાએ પણ. એટલે શું કરવું, તમે સૂત્ર મૂકવાનું પહેલે તો આપણું જે મેઇન સમાંતર શ્રેણી માટેના પદો માટેનું સૂત્ર છે આ ધ્યાન રાખજો. an તમારે -5 છે એ શોધવાનું છે. n તમારે આપેલું છે 18 ઓછા 1 કરો એટલે 17 થઈ જશે અને d -3 થઈ જશે. 17 કરી તમે કરો તો 51 તમને મળી જશે, બરાબર. અને તમારે ભાઈ છેલ્લે એમાંથી માઇનસ કરવાના છે. ઓકે, તો આ પ્રમાણે તમે કરશો તો અહીંયા તમને મળી જશે a બરાબર 46 મળશે. એટલે આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. આગળ ચોથા નંબરનો દાખલો આપણે જોઈએ છીએ. શું કહે છે, a બરાબર -18.9, a બરાબર -18.9 આપેલા છે તમારે. d બરાબર 2.5 છે, d બરાબર 2.5 છે. એની પર તમારે n બરાબર ક્વેશ્ચન માર્ક છે, n બરાબર ક્વેશ્ચન માર્ક છે અને છેલ્લે an તમારે કેટલું આવેલું છે 3.6. તો an બરાબર 3.6 આપેલા છે. બસ આને તમે મૂકો. તમારે શું શોધવાનું છે, આ જગ્યાએ n શોધવાનું છે અને છેલ્લે આપણે ક્યારાઓની સંખ્યા જોઈ હતી કેટલી હાર છે એનામાં n શોધવાનું હતું. તો આ જ પ્રમાણે દાખલો છે, તમે n પણ શોધી કાઢજો એટલે તમને અહીંયા જવાબમાં કેટલું મળશે, છેલ્લે તમે કાઢી કાઢો તો n બરાબર 10 મળવો જોઈએ. હવે પાંચમા નંબરનો આપણે દાખલો જોઈએ. પાંચમા નંબરના દાખલામાં શું કહે છે કે a બરાબર 3.5 છે, a બરાબર 3.5 છે
અને ડી બરાબર 0 છે, એન બરાબર તમારે કેટલા આપેલા છે અહીંયા, એન બરાબર તમારે આપેલા છે 105 અને તમારે એન શોધવાનું હશે, બરાબર. એન શોધવાનું છે, બિલકુલ સરળ. પહેલો જે દાખલો હતો આપણો એ જ પ્રમાણેનો દાખલો છે અને જ્યારે એન શોધવાનું હોય તો દાખલો બહુ જ સિમ્પલ થઈ જાય છે, બરાબર. કાંઈ આપણને કરવાનું હોતું નથી ખાસ. ચલો, તો આ પ્રમાણે તમારો કોઠો જે છે તે પૂરો થયો અહીંયા. ચાલો, તો હવે આપણો આગળના દાખલામાં શું કરીએ, સમાંતર શ્રેણી આપણને 10, 7 અને 4 આપેલી છે, જેમાં તમારે 30મું પદ શોધવાનું છે, બરાબર. તો આનામાં તમારે આપણે એમસીક્યુ છે, બહુ નાનું 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો તમને આમાં બહુ સિમ્પલ છે કે માત્ર તમારે એ 30મું પદ શોધવાનું છે, બરાબર. એ 30 શોધવાનું છે આપણે. તો અહીંયા આપણે પહેલાં લખીએ, એ આપણી પાસે 10 છે, ડી એટલે a2 - a1 7માંથી 10 જશે એટલે માઇનસના 3 રહેશે અને તમારે એ 30, બરાબર, એ તમારે અહીંયા શોધવાનું છે કે એ 30નું શું હશે. અને n તમને ખબર છે n કેટલા કીધા છે તમને 30, એટલે બિલકુલ સિમ્પલ અને સરળ દાખલો છે. એટલે અહીંયા તમારે an કેટલું મળવું જોઈએ, અહીં જવાબ આપી દઉં છું તમને કે an બરાબર -77 મળવું જોઈએ. જે દાખલામાં જવાબ નહીં મળતા તમને એ દાખલાઓ તમારે વોટ્સઅપ સેન્ડ કરજો અને તમારું હોમવર્ક મને પૂરેપૂરું બીજા જ દિવસે વોટ્સઅપ પર સેન્ડ કરી દેવું. ચલો, હવે આપણે આગળ જોઈએ છીએ. આગળ દાખલામાં શું કહે છે, સમાંતર શ્રેણી તમારે આપી છે -3 છે, -1 છે, 2 છે, નું 11મું પદ શોધવાનું છે. કયા નંબરનું? 11મું પદ. સેમ આ જ પ્રમાણે છે, તમે ઉપરનું સૂત્ર મૂકો. એ છે, ડી છે તમારી પાસે -1/3 અને -3 આવીને કરશો તમને મળશે એ બરાબર તમારે -3, ડી બરાબર બીજું પદ માઇનસ પ્રથમ પદ, બરાબર. તો આ પ્રમાણે છે, તો અહીંયા તમારે ઓછા વધતા થઈ જશે, -1/3 + 3. અહીંયા તમારે લસા લઈ લેવાનો, આ 1 થઈ જાય છે એટલે 2, બરાબર. હવે આ 2 તો ઉપર માઇનસ નહીં રહેશે, વત્તા અહીંયા 2 એટલે 3 × 6 થઈ જશે, બરાબર. ઓછા વત્તા ઓછા કરવાના આપણે 1માંથી એટલે 5 દુત્યાંશ. આ તમારે અહીંયા તફાવત મળી જશે ડી. એ પ્રમાણે તમે કરશો તો તમારે અહીંયા શું મળશે, તમારે એ 11 એટલે એ 11 તમને અહીંયા મળશે 22, એ 11 બરાબર 22 મળશે. આ તમારો જવાબ છે ત્રીજો. ઓકે, તો હવે તમને શું છે કે જે ખાલી બોક્સ આપેલા છે એ બોક્સમાં કયો નંબર આવશે તમારે એ બતાવવાનું છે અહીંયા. તો હવે આપણે દાખલા શરૂ કરીએ છીએ. એમાં શું છે, તો બોક્સની અંદર તમારે કિંમત મૂકવાની છે, કયું પદ અહીંયા કયું આવશે, બરાબર. તો આની અંદર શું કહે છે, પહેલા તમારે a આપેલો છે 2 અને આ શું છે, આ તમે જોયું કે આ a1 હતું, આ a2 છે અને આ a3 છે. તો એ લખે ને કે a3 બરાબર 26. તો કઈ નહીં, હવે તમે એને સૂત્રમાં સીધું મૂકો કે a3 બરાબર, એટલે પહેલા તમે સૂત્ર મૂકો an બરાબર a + n - 1 અને d. આ શું છે તમારે a3, તો અહીંયા a3 મૂકવાનું, a એટલે શું છે 2 વત્તા n એટલે કે તમે a3 ની વાત કરી રહ્યા છો એટલે કે n અહીંયા શું થઈ જશે 3 ઓછા 1 અને d તમને ખબર નથી, તમને d જોઈએ છે. એટલે હવે a3 કેટલું છે અહીંયા 26 બરાબર 2 વત્તા 3 માંથી 1 જશે એટલે 2 2d 26. આ 2 અહીં બાજુ આવશે એટલે માઈનસ ના થઈ જશે એટલે કેટલા થઈ જશે 24 બરાબર 2d બરાબર અહીંયા d બરાબર 24/2 કરશો એટલે d બરાબર કેટલા મળશે અહીંયા 12. તમારે બીજું સ્ટેપ જોવાનું છે, બરાબર. તો તમે તફાવત d નું સૂત્ર તમને ખબર છે ને, આપણે અહીં કરતા હોય છે કે d = a2 - a1 કરીએ છીએ, બરાબર. તો તમને d ખબર છે કેટલું છે 12 છે, a2 ખબર નથી તમારે શોધવાનું છે, a1 શું છે કે 2. શું કરશું, આ 12 છે, આ ઓછા અહીંયા વત્તા થશે 2 બરાબર a2 બરાબર કેટલા 12 ને 2 6. આ પ્રમાણે થઈ ગયું. તમે ડાયરેક્ટલી કરીને મૂકો તો પછી એ ખોટું થઈ જશે, તમારે સૂત્રનો ઉપયોગ કરી અને દાખલાનો જવાબ લાવવાનો છે. ચલો, એ જ પ્રમાણે હવે આગળનું જોઈએ. હવે આપણે
બીજો દાખલો આપેલો છે, એમાં આપણી પાસે શું a1 નથી, બરાબર, એ નથી આપણી પાસે, એ શોધવાનું છે. a2 આપણી પાસે છે, તે આપણી પાસે શું નથી હવે a3 નથી અને a4 છે આપણી પાસે. તમને યાદ હોય આપણે ઉદાહરણ નંબર જોયો તો ત્રીજો કે ચોથો ઉદાહરણ હતું જેનામાં આપણને કીધું હતું કે ત્રીજું પદ 5 એટલે સાતમું પદ 9 છે, તો તમે સમાંતર શ્રેણી, ત્રીજું પદ અને સાતમું પદ છે તો તમે સમાંતર શ્રેણી પર કેવી રીતે હતું કે. તો હવે તમારે અહીંયા પણ એ જ પ્રમાણેનો દાખલો છે, બરાબર. તો તમને શું આપેલું છે a2 બરાબર 13 છે ને, તો તમે અહીં સીધું સૂત્ર મૂકો, a2 એટલે a + 2 - 1 અને d. a2 કેટલા છે 13 બરાબર a + 1d, પહેલું સમીકરણ મળી. a4 માટે પણ a4 બરાબર a + 4 - 1 અને d. a4 કેટલા છે 3 છે, a + 3d, એટલે આ પ્રમાણે આપણે બીજું સમીકરણ મળ્યું છે. બંને સમીકરણને તમે ભેગા કરો એટલે કે a + 1d = કેટલા થશે 13. આ પહેલું સમીકરણ છે. બીજું સમીકરણ a + 3d બરાબર કેટલા છે 3. આ બીજું સમીકરણ છે. વત્તા ઓછા ઓછા કર્યા, હવે અહીંથી આ a નીકળી જશે, 1 માંથી 3 જશે એટલે કેટલા રહેશે 2, પણ મોટી સંખ્યા આગળ માઈનસનું નિશાન એટલે માઈનસ મૂકીશું. a માંથી 3 જશે એટલે 10, એટલે 10 / 2 કરો એટલે d બરાબર તમને -5 મળશે, બરાબર. હવે તમારે શું કરવાનું છે, કોઈ પણ એક લઈ લો સમીકરણ. તો હું કયો વાળું સમીકરણ લઉં છું, બીજું વાળું સમીકરણ લઈ લઉં છું, a + 3d બરાબર 3, જેમાં d ની કિંમત મૂકી દઉં છું. તો a + 3 અને d ની કિંમત -5 છે બરાબર 3. a ઓછા ઓછા થઈ જશે, 5 × 15 બરાબર 3, a બરાબર 3 ઓછા 2 બની જાય એટલે વત્તા 15, a બરાબર 18. મને a મળી ગયું, d પણ મળી ગયું છે ને. હવે હું શું કરીશ, એટલે મારું પહેલું a1 18 આવી ગયું છે, a2 મને આપેલું છે 13, પણ a3 નથી ખબર એટલે હું શું કરીશ 13 વત્તા તફાવત -5 મૂકી દઈશ, એટલે વત્તા ઓછા ઓછા થઈ જશે ને, 1 માંથી 5 જશે એટલે કે 8 જવાબ આવી જશે મારી પાસે, બરાબર. હવે મને a4 પણ આપેલું છે, કેટલા છે 3, મારે શોધવાનું શું હતું 8 અને 18 મળી ગયા. એટલે આ ઉદાહરણના દાખલા હતા, તમારે જે ઉદાહરણના દાખલા કરેલા હોય તો તમે સ્વાધ્યાયના દાખલા ઇઝીલી કરી શકો છો. ચલો હવે આગળના દાખલામાં શું છે, 5 આપેલું છે, બીજું અને ત્રીજું પદ નથી આપેલું અને ચોથું પદ આપેલું છે. તો હવે તમે પણ અહીંયા કહી દો a બરાબર 5 છે તમારી પાસે અને તમારે ચોથું પદ a4 આપ્યું છે, આને તમે 9 × 18 ને 19 કરી દો તો પણ તમને આગળ ગણતરી સરળ થઈ છે. હવે તમારે શું કરવાનું છે, સૂત્ર મૂકવાનું છે કે a4 આપેલું છે તો a + m - 1 અને d. a4 કેટલા છે તમારી પાસે, તો a4 તમને અહીંયા 19 લખાયા છે, બરાબર. a કેટલા છે 5 આપેલા છે આપણને, વત્તા ચોથું પદ છે એટલે કે 4 - 1 થઈ જશે અને d એટલે કે કેટલા છે d, અહીં તફાવત d નથી, આપણે તમારે d શોધવું પડશે. હવે 19 પહેલા બ્રેકેટ છોડી દઉં છું, 5 વત્તા 3d, આ 5 ને આ બાજુ લઈએ છીએ, 19 વત્તા જો ઓછા લઈ દીધું 5 એટલે છેદમાં 1 થઈ ગયા 3d. તો હવે અહીંયા શું કરવાનું છે, લસા કાઢી લેવાનું છે આપણે. તો અહીંયા 2 એટલે 5 × 10 થઈ જશે, 19 ઓછા કેટલા થઈ જશે 10 / 2 3d, એટલે અહીંયા 9/2 બરાબર 3d. હવે અહીં શું થઈ જશે, 3 દુ 6 થઈ જશે એટલે d બરાબર 3/2 થઈ જશે. 3 × 9 અને 3 દુ 6 એટલે તમને અહીંયા શું મળી જશે d, તફાવત d મળ્યો છે. એટલે તમે હવે શું કરશો, બીજું એટલે તમારે 3/2 છે. તો આપણે બહુ જ સરળ આપણે સ્ટાર્ટિંગની મેથડ છે કે બીજું સ્ટેપ શોધવાનું છે કે a2 બરાબર 5 લઈ લો આપણે, a1 વત્તા આપણે તફાવત લઈ લઈએ, તફાવત 3/2 છે આપણી પાસે. તો શું કરીશું, છેદમાં 2, આ 1 છે એમ સમજો, તો અહીંયા 2 એટલે 5 × 10 વત્તા 3 એટલે 13/2. આ તમને બીજું મળી ગયું. હવે તમારે a3 પણ શોધવાનું છે, તમારી પાસે 13/2 છે, 13/2 મૂકી દો, વત્તા તમારે શું લેવાનું 3/2 લેવાના છે. તો 13 અને 3 કેટલા થઈ જશે 16 છેદમાં 2 એટલે 8, બરાબર. બેઠા 16 એટલે a3 બરાબર તમને 8 અને a4 નો છેદ આપેલો છે. તો આ પ્રમાણે તમારો આ દાખલો પણ થઈ ગયો છે. ચલો
તો હવે આપણે નેક્સ્ટ આગળ તો આગળ આપણને -4 અને 1 2 3 4 બોક્સ ખાલી આપેલા છે અને સીધું ક્યાં નંબર 6 આપેલું છે. તો અહીંયા આપણે જોઈએ કે A1 આપેલું છે, A2 આપણને શોધવાનું છે, A3 પણ આપણને શોધવાનું છે, A4 પણ આપણને શોધવાનું છે, A5 પણ શોધવાનું છે અને A6 આપણને અહીંયા આપેલું છે. બરાબર. એ તમારે શું કરવાનું, આગળ અત્યારે જસ્ટ એક દાખલો કર્યો એ જ મુજબ આપણે A6 છે તો A6 મૂકીશું અહીંયા A + n - 1 એમાં આપણું જે સૂત્ર છે એ મૂકી દઈશું. A n અહીંયા આપણે A6 લઈ રહ્યા છીએ બરાબર. A આપણી પાસે 4 છે, n આપણે 6 લઈ રહ્યા છીએ. A6 કેટલું છે તો A6 આપણે 6 છે, 4 + 5d. તમે આને સોલ્વ કરો એટલે તમને મળી જશે ડિફરન્સ d. તફાવત d મળશે. એ જ પ્રમાણે લાસ્ટ જે દાખલો કર્યો એ જ મુજબ તમને બાકી મળી જશે. એટલે A2 તમને અહીંયા કેટલું આવવું જોઈએ, A2 તમારે અહીંયા -2 આવવા જોઈએ. અહીંયા નીચે લખું છું A2 બરાબર -2 આવવા જોઈએ. A3 બરાબર તમારે કેટલા આવવા જોઈએ, A3 બરાબર 0 અને A4 બરાબર તમારે કેટલા આવવા જોઈએ, 2 આવવા જોઈએ અને A5 બરાબર કેટલા આવવા જોઈએ તમારે 4. તો આ પ્રમાણે તમારે આ જવાબ આવવા જોઈએ. ઓકે. તો હવે નેક્સ્ટ આપણે કરીએ